મિત્રો આજ તો જવું પડ્યું રાજકોટ ને ઓચિંતાનું જવું પડ્યું ને આજે એક એવા વ્યક્તિ સાથે હું તમને મળવા જઈ રહ્યો છું કે તમે બધા વેટ કરતા હતા એમની ને આજે ઓચિંતાનું જવું પડ્યું આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને ભાઈ મોરબીમાં બહુ બધી એમને સેવા કરી છે, બહુ બધા કામ પણ કર્યા છે, સારા એવા કામ કર્યા છે. તો કોણ એ વ્યક્તિ છે આજે તમને મળાવું અને તમે બધા રાહ વેટ કરતા હતા એ આજે તમને લઈ જાઉં સિવિલ હોસ્પિટલમાં ને કોણ છે શું છે જુઓ. જય શ્રી રામ બચુ બાપા. જય શ્રી રામ, જય શ્રી રામ રાજભાઈ, જય શ્રી રામ. આ શું તમને ઓચિંતાનું રહી ગયું? ઓચિંતાનું તો હવે આ કર્મમાં હોય, થોડું ઘણું તો થયે રાખે. આ આશ્રમમાં ગયો તો એ આશ્રમમાં મને દવાનું આપી, એનું પરિણામ આવ્યું. મને ઠેઠ કાલાવા રોડ ઉપર ગાડી દેશી દવાખાનું છે એમાં મોકલ્યો. અહીંયા દવાનું આપી, અહીંયા મોકલો. નકર દવાની કિંમત ખાલી 50 રૂપિયા હતી. 50 રૂપિયાની 20 ગોળી આવે એસિડિટી. એ ન આપી મને, તો એ કેટલું ઓલું છે. કોણ આપણે કેનો હતો? ઝાલા બાપુનો. હા, ઝાલા બાપુ વાંકાનેરથી. વાંકાનેર. કેશુદેવસિંહ બાપુનો ફોન હતો, સંસદ સભ્ય વાંકાનેર, એનો ફોન હતો. એનાથી આ બધું સારવાર ને બધું મળવા મીંડું તો બધું એ પહેલાં મેં ધક્કા જ કાઢી. બરાબર. 25 તારીખે દાખલ થયો તો કે સોમવારે ફોન કરતો. વળી પાછો શનિવારે મને એમ્બ્યુલન્સના ડ્રાઈવર અહીંયા મૂકી ગયા. તો વળી પાછા કે 15 તારીખે ને કા 22 તારીખે. ઓકે. વળી પાછી રજા. તકલીફ શું હતી અત્યારે? અત્યારે પહેલાં શરદીનું ને આ હાથનું કરવાનું હતું ને હાથનું હજી નથી થયું. બરાબર. તો અત્યારે આ ગાંઠને ઓપરેશન કરવાનું છે, હારણ ગાંઠ. સાળંગગાંઠનું. બરાબર. એ થઈ જાય હવે તો બધું. મોરબી નથી આવું પાછું? મોરબી આવશું ને, પણ આ બધું રિપેર થઈ જાય પછી આવું. એમને તો આવે ને. એટલે ભાઈ બચ્ચુ બાપા છે ને આપણા સેફ જ છે, સારું છે. પણ અત્યારે આપણા જે વાંકાનેરના ઝાલા બાપુએ ફોન કરીને સિવિલ હોસ્પિટલમાં અત્યારે એડમિટ કરાવ્યા છે. અને ખાસ કરીને જે આપણા વાંકાનેરના સ્ટેટ કેસરી બાપુ એના સાંસદ સભ્ય ને. હા, સાંસદ સભ્ય વાંકાનેરના. હા, એને બધું આપણું સારું કરી દીધું. દવાખાનાનું બધું ભલામણ કરી દીધી. તો બધી રીતે આપણે સગવડ મળી. બરાબર. તો મિત્રો બચ્ચુ બાપા સેફ જ છે, સારું છે. હવે અમે બચ્ચુ બાપાની જે ખબર છે ને કે હું અહીંયા જાઉં છું ત્યારે એને ચા મંગાવે, એટલે હું એમના માટે અત્યારે ચા લેવા જાઉં છું. બાકી કોઈ જાતની ચિંતા ના કરતા, સારું છે. સાળંગાંઠ છે અને હાથનો દુખાવો છે, એ થઈ જશે. વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને મહારાજા રાજા સાહેબ કેસરી દેવસિંહ ઝાલા સાહેબ, સાંસદ સભ્ય, રાજ્યસભા મેમ્બર, એમ્સ રાજકોટ અને ઋષિરાજ ઝાલાનું આજે ભાઈ ખરેખર જે દિલથી ધન્યવાદ છે. ને આવા નવા પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને બને એટલો સપોર્ટ કરજો, કારણ કે બચ્ચુ બાપા અત્યારે સેફ છે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો? આ વિડીયોને બને એટલો શેર કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.